અને તમે અમારી પાસે જોઈ છો આ છે જે ગામ છે હસ્તગીરીનું. જોઈ રહ્યા છો તમારા મોબાઈલમાં, એને કરતા તમે રૂબરૂ આવીને અહીંયા જુઓ ને તો તમને ખૂબ આનંદ આવે. આ બધા જે તમને ધુમ્મસ દેખાય ને, જે કઈ ધુમ્મસ નથી એ વાદળ હતું. તો આ બુબડા કાઢ્યા, બિસ્કિટ કાઢ્યા, હવે કેળા કાઢશે આગળ અંદર. તને કેમ ખબર અમે કેળા છે? ખબર તો હોય તો ને, લીધા તો ખબર ન હોય. આપણે જો શેત્રુંજી ડેમ पे પહોંચી ગયા છીએ અને સામે જે શેત્રુંજી પુલ છે ને એની પાછળ જે ડુંગર છે ત્યાં આપણે જવાનું છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાલીતાણા અને અમારી પાછળ તમે જોઈ શકો છો છે શેત્રુંજી ડેમ અને અત્યારે આપણે જવાનું છે હસ્તગીરી જાળિયા. તમે તો મિત્રો અત્યારે આ સફર અત્યારે આપણી હાલ શરૂ છે અને તમે શેત્રુંજી નો જે સરસ મજાનો વ્યૂ પોઈન્ટ છે એ અત્યારે જોઈ રહ્યા છો અને આ સફર ખૂબ જ સરસ મજાની રહેવાની છે અને આખું હરિયામણી અને જે કુદરતી સૌંદર્યથી ભરેલું આ એક વાતાવરણ છે. અને આ બાજુ કેમેરામેનને વિનંતી કરું છું કે આખો શેત્રુંજી પોઈન્ટનો જે વ્યૂ છે સરસ મજાનો અને આજુબાજુનું જે આપણે અત્યારે જઈ રહી છે હસ્તગીરી પર્વત ઉપર તો સામેની તરફ પણ એવા ડુંગરા લાગે ને કે ડુંગરા આપણને હમણાં જ અડશે અને સરસ મજાનો આ એક રોડ છે અને વ્યૂ પોઈન્ટ તમને બતાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ. આ એક ટુ વ્હીલની સફર અમારા મિત્રો સાથે જોડાયેલી છે. તમારી સાથે કોણ કોણ મિત્રો છે તો આપણે જેવી ટુ વ્હીલ ઉભી રાખશું એટલે તમને બધાની સાથે મળવું તો જોડાયેલા રહેજો વિડીયો. તો મિત્રો આપણી જે સફર છે અત્યારે થોડીક દૂર છે તો વચ્ચે જે રોહિશાળા જે તીર્થધામ છે એમની અંદર હાલ છે અને મારી સાથે સફરમાં હોય ને તો ખુશાલી સુપર વ્લોગ અલ્પેશભાઈ અને તો ગુજ્જુ અલ્પેશ એ બધા સફરમાં અત્યારે અમે હાર્યા છીએ અને શેત્રુંજીની કિનારા ઉપર અત્યારે સરસ મજાનો પવન આવી રહ્યો છે. આ વ્યૂ તો આપણે 25 થી 26 કિલોમીટરની જે પાલીતાણાથી જે આપણે સફર કરીને હાલમાં હસ્તગીરી પહોંચી ગયા છીએ અને અમારી પાસે જે તમે ગેટ જોઈ શકો છો એ છે હસ્તગીરી જે ડુંગર છે એની તરફ જવાનો છે અને અહીંયા આ બાજુ તમે જોઈ શકો એરા પણ મારેલા છે. તો હું કેવું છે લાલજીભાઈ આપણે? તો મિત્રો સરસ મજાની જે સફર રહી પર્વતમાળાઓની આપણે વચ્ચેથી સરસ મજાની ટુ વ્હીલર સફર આપણી સરસ મજાની રહી. ત્યારબાદ આપણે એક્ઝેક્ટ આપણી જે મંજિલ હતી આપણી જે સફરની ત્યાં આપણે પહોંચી ગયા ડુંગર પર ચડવાની શરૂઆત કરશું. તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો. ઉપર હસ્તગીરી પર્વત ઉપર ખૂબ જ આનંદમય વાળું વાતાવરણ છે, કુદરતી સૌંદર્યથી ભરેલું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. હા અને હાલો હવે આપણે જઈએ ગેટ તરફ અંદર અને અંદર તમે જોઈ શકો બાપો બાપો. તો એમ કહેવાય ને કે મિત્રો કે આપણે અત્યારે જે હસ્તગીરીની જે પર્વતમાળા છે એની ઉપર આવી જાય છે. અત્યારે ઝરમર વરસાદ ધીમે ધીમે ચાલુ છે ને આવા માહોલમાં એક પકડું ગાવાનું મન થાય ત્યારે છેડે અષાઢી વાદળા કાળા દોબળા જેમ બરે ચોપે દેશે ઓતર આદિ વાતે ઉતેરા દરારા તપ તો જીંગો યા મોરલા મતે વાહાડી મંડાણી તડી એક ધારે મેઘરાજા મંડાણા યા પરતા વર હાડટી ઇન્દ્ર વાળા પડે તળા પાણી વાળા હાથી સોંડ વાળા કાળા મંડાણા હિલોલ અદાવાળા તાડે પાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા ખળ કરે એક ધારા પાત લોઢરા ધુંધ વાજાણા ગીતારા જકોળ લાગે સાગર મંડ પ્યાલા જાનરા સમોટ કોઈ દેશે જાણ મંદી મંડાણા ધરકા શમ અવની હરક થાટા તાય એક વાર લોઢરા ધુંધ.
આનો વરસાદ ધીમે રહી ગયો છે એટલે પૂરને લાલજીભાઈ ઘણી બધી ગાડી લઈને પાછો આવે છે અને અત્યારે પાછાની જે ડુંગરણ જે ચડવાની જે અમારે લક્ષ્ય છે એ લક્ષ્ય બધું ધીમે ધીમે જઈએ છીએ અને વાતાવરણ છે આપણું સૌંદર્ય એનો આનંદ લઈએ છીએ તો હું કેવું છે લાલજીભાઈ? અને આપણે ધીમે ધીમે ગાડી ચલાવીએ છીએ અને રોડ થોડો ખાડ ખબરવાળો છે વ્યવસ્થા ખૂબ સારી છે ટુ હોય તો આસાની ત્યાં પહોંચી જવું છે અને વચ્ચે સરસ મજાના ફોટોગ્રાફી પોઈન્ટમાં આવી જાય છે એવું સરસ મજાનું આવે એટલે તમને ગાડી ઓટોમેટિક ઊભી રાખીને ફોટો પાડો છો એવો સરસ મેં મજાનો ફોટા પાડ્યા છે એ તમને સાઈડમાં જોવા મળશે અને આ જો અલ્પેશભાઈ જો બધા આગળ જુઓ ફોટો બનાવી કાંકરો બનાવી હમણાં નો બોલો કેદારનાથ ને સાપુતારા બદ્રીનાથ ને બધું અહીંયા અરે પરિક્રમા ગઈ ને હા તો એટલો વહી જાય એના આનંદ કરે ફાઇનલી મિત્રો આપણે જે એમ કહેવાય ને કે હસ્તગીરીના જે મેન જે ઉપર જે ડુંગર ઉપર મંદિર આવેલું છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો આ જે મંદિર છે મેન અને સારા બાજુ જે વ્યૂ છે હાલમાં અમારા અલ્પેશભાઈ પણ શૂટિંગ કરી રહ્યા છે આ બાજુ લાલજીભાઈ ઊભા છે તો આપણે જે આજુબાજુનું જે વ્યૂ છે જે ફોટોગ્રાફીના જે પોઈન્ટ છે આપણે ફોટો પાડીશું અને અત્યારે આપણે જે મંદિરની અંદર જે પ્રવેશ કરીશું અને અંદર તમને દર્શન કરાવીશું તો ખાસ કરીને મિત્રો તમે ચેનલ પર નવા હોય ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો હવે આપણે જઈએ અંદર. પાલિતાણાથી 25 કિમીના અંતરે હસ્તગીરી જૈન તીર્થ એક પ્રખ્યાત જૈન મંદિર છે જે ગુજરાતના પાલિતાણા પાસે સ્થિર છે. શેત્રુંજીના નદીના કાંઠે આ એક ટેકરી પર ફાઇનલી મિત્રો આપણે જે મંદિરની અંદર પરિષદમાં દર્શન કરીને આવી ચૂક્યા છીએ અને અત્યારે મંદિરની અંદર જે કેમેરો જે મોબાઈલ છે એ અંદર લઈ જવા દેતા નથી કારણ કે જે એનો એવા નિયમો છે એટલા માટે અને અત્યારે જો બહાર અમે આવી ગયા છીએ અને આ જે જાળી છે એની ઓલી બાજુ છે એ વાદળા જઈ રહ્યા છે મજા વ્યૂ એવો એક નંબર આવે છે ને. જો આ ભાઈ પણ વ્લોગિંગ કરે છે અમારે યારે સવારથી લઈને અત્યારે 1 વાગી ગયો છે ત્યાં સુધી અમારે યારે જે મુસાફરી કરી તો કેવું લાગે તમને? મજા આવે? એકદમ જોરદાર મજા આવે છે અને મોજ પણ માંડી છે અને તમે જોઈ શકો આ નજારો કે અલગ જ રીતે છે અને ખૂબ જ મજા આવે છે અને વાદળા પણ અટકીને જાય છે તમે જોઈ શકો છો. તો તમારી ચેનલનું નામ શું છે? અમારે જરાક દર્શક મિત્રો અમારી ચેનલ નામ છે ખુશાલ સોલંકી વ્લોગ. તો બસ આ ભાઈને પણ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી. અમારે અલ્પેશભાઈ ની બધા છે ને નાસ્તાની તૈયારી કરવા મળ્યા છે. રાકેશભાઈ વાતાવરણ જોવા કેવું ગજબનું. હા તો આ બુબડા કાઢ્યા, બિસ્કિટ કાઢ્યા, હવે કેળા કાઢશે આગળ અંદર. તને કેમ ખબર અમે કેળા ખબર તો હોય તો ને લીધા તે ખબર ન હોય. ઉડી જવાનું છે. બસ જો હવે નાસ્તો કરી લેવી મિત્રો કેમ કે અત્યારે બહુ ભૂખ લાગી છે. ડુંગરા પર બહુ મોજ કરી, બહુ એન્જોય કર્યો. તમે જે સારા બાકી તમે જોઈ શકો છો વાદળા અને અહીંયા જે મિત્રો છે જે નાના મોટી એ પણ જો સ્કૂલના છે એ નાસ્તો કરવા મળ્યા છે. જે લોકો છે એ હાલમાં તમે જોઈ શકો છો જે આ વાદળા છે બધા એ આપણે અડોઅડ જઈ રહ્યા છે અને અમારા મિત્રો નાસ્તાની તૈયારી કરે છે. આપણે નાસ્તો કરવો ન પડે એ માટે આપણે સટકી ગયા છીએ. એ નાસ્તો તૈયાર કરે એટલે આપણે બધા ચારો પર ખાઈ લેવી. લાલજીભાઈ ને અલ્પેશભાઈ ને યશ ને અમારે કાર્તિકભાઈ જાય છે તો અમે વિચાર કરીએ ભૂખ તો લાગી જાય પેલા ભૂખ પતાવીએ પણ પવને એમ જો પકડી રાખ્યું બધું. લાલભાઈ એકલા કેળું ખાવ એમ